કચ્છ જિલ્લામાં ઉજવાતા ગણેશોત્સવની ઉજવણી અંતિમ તબક્કામાં છે અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાઈ રહ્યું છે તથા દુંદાળા દેવને આવતા વર્ષે ફરી પધરાવવાની વિનંતી કરવાની સાથે તેમની વિદાય અપાઈ રહી છે। ત્યારે ભુજ સુધરાઈ દ્વારા ગણેશ વિસર્જનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેનો ભાવિકો લાભ લઈ પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવે તેવી ભુજ સુધરાઈ દ્વારા અપીલ કરાઈ છે। ભુજ સુધરાઈના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણે ભુજની અંદર જે જગ્યાએ ગણપતિ છે, નગરપાલિકા દ્વારા આયોજનની અંદર આપણે આરટીઓ સર્કલ પાસે નગરપાલિકાની ફાયર ઓફિસ આવી છે, તો ત્યાં આપણે એના માટે સરસ મોટો ખાડો કરાવી એમાં પાણી રાખી ભરી અને નાના ગણપતિની લોકો ત્યાં એનું વિસર્જન કરે અને મોટા ગણપતિ માટે આપણે આમ તો આપણે જોઈએ તો મોટા ગણપતિ જે લોકો બનાવ્યા છે યોગ મંડળ કે સંસ્થા હોય તો એ પોતાની રીતે પોતાને આમ એન્જોય થાય એટલે એ લોકો માંડવી દરિયા કિનારે પોતાની રીતે પોતે લોકો જાય છે, પણ જે હમીરસરની અંદર એ લોકો નહોતા રહે એના માટે નગરપાલિકા ત્યાં એક ટોલી રાખી છે। નગરપાલિકાનું સેનિટેશનનું ત્યાં સ્ટાફ છે, તો એ લોકો આપણે ત્યાંથી ગણપતિ આપણે લઈ અને ટાઉન હોલમાં આપણે મૂકી અને પછી 2 દિવસની અંદર નગરપાલિકા દ્વારા આપણે એની માંડવી દ્વારા દરિયા કિનારામાં એની વ્યવસ્થા નગરપાલિકાએ ગોઠવી છે।